હવે બીજો બનાવ પણ સુરતનો છે, જ્યાં સનરાઈઝ વિદ્યાલયમાં ડખો થયો। વિદ્યાર્થીઓનું એલસી નહીં આપતા પિતાએ હોબાળો મચાવ્યો। વાલીએ સ્કૂલનું કોમ્પ્યુટર તોડી નાખ્યું। વાલી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। આ તસવીરો જુઓ। આ તસવીરો જોઈને તમે સમજી શકો છો કે વિદ્યાલયની અંદર શું ચાલી રહ્યું છે। સનરાઈઝ વિદ્યાલય સુરતનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓનું એલસી ન આપવાના કારણે એક પિતાએ પિત્તો ગુમાવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ સુરતથી મારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, આ વાલી જે હતા એ કોણ હતા અને આખો એક જ વાતમાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા કે પછી ઘણા સમયથી તેઓ એલસી માંગતા હતા અને પછી તેમનો પિત્તો ગયો? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે। સનરાઈઝ વિદ્યાલયમાં એક વાલી એટલી હદે ઉશ્કેરાઈ ગયા કે શાળાનું કોમ્પ્યુટર તોડી નાખ્યું છે। પોતાના બાળકનું એલસી લેવા આવ્યા હતા અને એલસી ના આપતા ઉશ્કેરાઈ ગયા હતા। ખાસ કરીને જે વાલી છે તેનું નામ નીતિન નરેન્દ્ર કુમાર હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલાના સીસીટીવી સામે આવતા ડિંડોલી પોલીસમાં ગુનો દાખલ થયો છે। પણ સૌથી મહત્વની વાત છે કે વાલી આ હદે ક્યારે પહોંચતો હોય છે? શાળા દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે। જ્યારે વિદ્યાર્થીઓને લઈને કોઈ સમસ્યા હોય, એલસી થી લઈને બોનોફાઇડ સર્ટિફિકેટ માટે જતા હોય ત્યારે અલગ અલગ પૈસાની માંગણી, ફીની માંગણીને લઈને જે ખાનગી શાળાઓ છે તે વાલીઓ પર એક જાતનું પ્રેશર બનાવતા હોય છે, જેને લઈને આ વાલી ઉશ્કેરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ખાનગી શાળાઓમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। સામાન્ય એક કામ માટે જતા વાલીને 3 થી 4 ધક્કા ખવડાવવામાં આવતા હોય છે। આ જ પ્રકારની ઘટના બની હોય તેવું લોક ચર્ચા ચાલી રહી છે કે વાલી આ રીતે ઉશ્કેરાઈ ગયો હોય, કારણ કે પોતાના બાળકનું એલસી લેવા જતા શાળા દ્વારા એલસી નહીં આપવામાં આવ્યું હોય અને પૈસાની માંગણી કરવામાં આવી, જેને લઈને ઉશ્કેરાઈ ગયા હોય। સમગ્ર ઘટનાના જ્યારે સીસીટીવી સામે આવે છે, શાળા સંચાલકો દ્વારા વાલી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કીર્તેશ, આ જે સનરાઈઝ વિદ્યાલય છે તેના કોઈ પ્રિન્સિપલ કે કોઈ શિક્ષક સાથે વાતચીત થઈ શકી છે અને કેટલા રૂપિયાની માંગ કરી હતી એ વાત સામે આવી શકી છે? બિલકુલ, આ મામલે શાળા સંચાલકો કઈ પણ વસ્તુ બોલવા માંગતા નથી। જો તેઓ બોલે તો તેઓની શાળામાં થયેલી આ માથાકૂટનો સમગ્ર મામલો સામે આવે, કારણ કે સીધી રીતે વાલી કોમ્પ્યુટર તોડતા દેખાય છે એટલે એ ગુનેગાર છે, અને જો શાળા સંચાલક આ બાબતમાં કઈ બોલે તો તેઓ ગુનામાં આવી જાય છે। બીકે કશું પણ બોલવા માંગતા નથી। પણ પંકજ, મેં પહેલા જ કીધું એમ સુરતની ખાનગી શાળાઓમાં ફીને લઈને લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોય છે। અવારનવાર ફી વધારી દેતા હોય છે, વાલીઓ પર પ્રેશર બનાવતા હોય છે। જો વાલી પોતાના બાળકોનું એલસી લેવા જાય તો સીધી રીતે એલસી નથી આપતા, એટલે આવી કોઈ ઘટના થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે। પણ અત્યારે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સીધી રીતે જે વાલી કોમ્પ્યુટર તોડતા દેખાય છે, જે ગુનેગાર બન્યા છે, એટલે આ મામલે શાળા સંચાલકોએ પોતાના મોઢા પર મૌન સીવી દીધું છે અને ગુનો દાખલ કરાવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે વાલી પકડાયા બાદ પોલીસ પૂછપરછમાં શું મોટા ઘટસ્ફોટ થાય છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।